એમની નીતિ ને નિયતિ દેખાઈ આવે છે કે જેણે મેયર પર આરોપ લગાડ્યા એવા અલ્પેશ લિંબાચિયાને એમણે ફરીથી પરત લીધા, પણ જેણે માનવતાની દરખાસ્ત માટે હાથ ઊંચો કર્યો એને બહારનો રસ્તો બતાવ્યો. મેં ફક્ત આ કેસ એક સિમ્બોલ છે. હજુ પણ કહું છું, પ્રજા જ મારી પાર્ટી છે. કોઈ ડીલ મારે કોંગ્રેસ સાથે થઈ નથી. છોડવી પડી તો છોડી દીધી છે. પ્રજા માટે બોલ્યો છું ને બોલતો આવ્યો છું ને બોલતો રહીશ. પાર્ટી સિમ્બોલ કોઈ પણ હશે, જે વિચારધારા છે એ બદલાવાની નથી. કારણ કે વિકાસના નામે વોટ તમે માગો છો, પણ વિકાસ કોનો થયો છે? તો વિકાસ ભારતીય જનતા પાર્ટીનો થયો છે. આવનાર દિવસમાં એ રીતે જનાદેશ આપજો કે ભ્રષ્ટાચારીઓ પર કંટ્રોલ રહે. માધ્યમથી વડોદરા શહેરના નાગરિકોને જનાદેશ આપે તો આજે દરેક વોર્ડમાં વિરોધ પક્ષની 2-2 સીટો પણ આવશે, તો આ બધા જ ભ્રષ્ટાચારીઓ પર કંટ્રોલ રહેશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ હવે તમામ જે રાજકીય પક્ષો છે તેમને પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે અને આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. આપણી સાથે આશીષ જોશી છે, જે આ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ખૂબ જ ચર્ચિત નામ છે, કારણ કે તેઓ ભારતીય જનતા પાર્ટીને અલવિદા કહીને હવે કોંગ્રેસની જે છાપ છે તેની પર હવે ચૂંટણી લડી રહ્યા છે. આશીષભાઈ, આખા સમગ્ર જે આપણે 2.5 વર્ષ જોઈએ તો આશીષ જોશી કોર્પોરેશનમાં ખૂબ ચર્ચામાં હતા. હવે જ્યારે ચૂંટણી આવી છે ત્યારે પાછા આશીષ જોશી ચર્ચામાં આવી ગયા છે. આ ચર્ચા તમને શું લાગે છે કે લાભ કરાવી દેશે, નુકસાન કરાવી દેશે, શું થશે? હું પહેલાં કહેતો આવ્યો છું કે મારી પાર્ટી એટલે મારા વોર્ડ વિસ્તારની પ્રજા છે, મારા શહેરના નાગરિકો છે. સિમ્બોલ કોઈ પણ હોય, જેને કામ કરવું છે, જેને પ્રજા માટે બોલવું છે. હું પહેલા દિવસથી શરૂઆતથી વડોદરા કોર્પોરેશનમાં ગયો ત્યારે સૌથી પહેલું કૌભાંડ મેં 2021માં આ શહેરમાં ડોર ટુ ડોરનું કૌભાંડ ઉજાગર કર્યું હતું. ત્યારથી લઈને થતા તમામ પ્રકારના ભ્રષ્ટાચાર પીપીપી મોડલથી આ શહેરને વેચી માર્યું છે. હું પહેલા દિવસથી કહેતો હતો, જેનો ઉત્તમ નમૂનો ગઈકાલે તમે જોયો કે સેન્ટ્રલ એસટી ડેપો પર એક નાગરિકનું મૃત્યુ થાય છે ઉપરથી સ્લેબ પડવાના કારણે. આ જ પીપીપી મોડલનું આ મોડલ બતાવીને ઉત્તર પ્રદેશમાં જે તે સમયે વોટ માંગવામાં આવ્યા હતા કે હમારે બड़ौदा કા એસટી ડેપો એરપોર્ટ સે ભી અચ્છા હૈ. આમ કરીને ઉત્તર પ્રદેશમાં વોટ માંગવામાં આવ્યા હતા આજથી 10-12 વર્ષ પહેલાં. આજે એની શું હાલત છે કે નાગરિક આજે પણ મૃત્યુ પામે છે ભ્રષ્ટાચારના ભોગથી. ગટરની અંદર પડીને મરી જાય, ડોર ટુ ડોરથી ચકદાઈને બાળકો મરે. આ પ્રમાણેનો ભ્રષ્ટાચાર પીપીપી મોડલથી અતાપીની ફાઇલ ગુમ થઈ જાય અને આજ દિન સુધી પોલીસ ફરિયાદ નથી થતી. ફાયરનું આટલું મોટું કૌભાંડ, 100 રૂપિયાનું લાઇટર 3600માં ખરીદો, પોલીસ ફરિયાદ નથી થતી. આ તમામ ભ્રષ્ટાચારની જે પણ ભારતીય જનતા પાર્ટીની જે આખી સ્ટોરી છે, જે સચ્ચાઈ છે, એ મેં ઉજાગર કરી અને પરિણામે હું ભારતીય જનતા પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ થયો. વળતરની માનવતાની દરખાસ્ત પર હાથ ઊંચો કર્યો તો હું સસ્પેન્ડ થયો. એમની નીતિ ને નિયતિ દેખાઈ આવે છે કે જેણે મેયર પર આરોપ લગાડ્યા એવા અલ્પેશ લિંબાચિયાને એમણે ફરીથી પરત લીધા, પણ જેણે માનવતાની દરખાસ્ત માટે હાથ ઊંચો કર્યો એને બહારનો રસ્તો બતાવ્યો. પણ આશીષભાઈ, તમે આ જે મુદ્દા ઉઠાવ્યો ઓવરઓલ વડોદરાના મુદ્દા છે. તમે એક કાઉન્સિલર છો, તમારો એક વોર્ડ પૂરતી વસ્તુ છે. શું તમારા વિસ્તારના નાગરિકો આ વસ્તુને એક્સેપ્ટ કરી રહ્યા છે કે આશીષભાઈ સમગ્ર વડોદરાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે? એટલે હવે આશીષ જોશી એક વોર્ડના કોર્પોરેટરથી હટીને શું હવે વડોદરા લેવલના નેતા ની તરફ જોઈ રહ્યા છે કે એમનું સ્થાન ત્યાં જોઈ રહ્યા છે? જ્યારે હું કોર્પોરેટર થઉં છું, ભલે વોર્ડ 15માં નાગરિકોના મતથી આવું છું, પણ સમગ્ર વડોદરા શહેરના કોર્પોરેટર તરીકે જ આ જવાબદારી મળતી હોય છે. મારા વોર્ડ વિસ્તારની સમસ્યા, મારા નાગરિકોની પાણીની સમસ્યા મેં 80થી 90% દૂર કરી છે. આવનાર દિવસમાં જે અમે લડ્યા હતા વેલજી રત્ના સોરઠિયા માટે, પૂર્વ વિસ્તારને નવું પાણી મળવાનું છે એપ્રિલ મહિનાના એન્ડમાં, આ બધી અમારી લડતનો જ ભાગ છે. મારા વોર્ડ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે હું
માન્ય મ્યુનિસિપલ કમિશનર જોડે પણ લડી ચૂક્યો છું. એ મહાનગરનું નાળું અત્યારે રેડી થઈ ગયું છે. ગયા વર્ષે પાણી બિલકુલ નથી ભરાયું, જે 2024માં 3 દિવસ સુધી પાણી હલ્યા નહોતા. વોર્ડ વિસ્તારની અંદર 4 મોટા ટોયલેટ એ હું જ લઈને આવ્યો છું. જ્યારે બધી જગ્યાએ હજુ પણ એક પણ ટોયલેટ નથી, ત્યારે આ મારા જ વોર્ડ વિસ્તારની અંદર સુવિધાઓ ઊભું કરવામાં મેં કશું બાકી નથી રાખ્યું. આવનાર દિવસમાં પાઇપલાઇનમાં જે કામો છે એમાં 22 કરોડના ખર્ચે અમે બુસ્ટરનું નિર્માણ અડધા ઉપર થઈ ગયું છે. 6 જ મહિનામાં સમગ્ર પૂર્વ વિસ્તારના વોર્ડ 15 ને ઉકાજીના વાડિયાની આજુબાજુની સોસાયટીઓને પાણીની સમસ્યાનો કાયમ માટેનો નિરાકરણ લાવીશું. આ બધી જ વસ્તુ જનતા જોઈ રહી છે. આશીષભાઈ, જનતા જોઈ રહી છે. હવે વાત કરીએ કે આ કોંગ્રેસના ખેસની, ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યા પછી કોંગ્રેસનો ખેસ, કોંગ્રેસ સાથે શું ડીલ છે? કંઈક તો ડીલ હશે કે આ ખેસ પહેરવાની પાછળ આશીષ જોશીનો. મેં ફક્ત આ ખેસ એક સિમ્બોલ છે. હજુ પણ કહું છું, પ્રજા જ મારી પાર્ટી છે. કોઈ ડીલ મારે કોંગ્રેસ સાથે થઈ નથી, ને મારે જીત્યા પછી મારી કોઈ મહત્વાકાંક્ષા નથી, અપેક્ષા નથી. જે ભારતીય જનતા પાર્ટીમાં રહીને કરતો આવ્યો તો નાગરિકોને વેરાનું વળતર, બસ આ જ ડીલ છે. એના સિવાયનો કોઈ મારો બીજો છુપો એજન્ડા પણ નથી. કોંગ્રેસ પાર્ટી જોઈન્ટ કરવાનું મુખ્ય કારણ છે કે હરણી લેક ઝોનની અંદર જ્યારે મેં વળતરની 25 લાખની જે દરખાસ્ત આવી, કોંગ્રેસ પાર્ટી તરફથી આવી હતી અને એને મેં અનુમોદન આપ્યું હતું. આ જ શબ્દ મારા સસ્પેન્શન લેટરમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષે લખીને આપ્યો છે કે લેક ઝોન એટલે વિરોધ પક્ષ તરફથી આવેલી દરખાસ્તને અનુમોદન આપવા બદલ ભારતીય જનતા પાર્ટી એની ગંભીર નોંધ લઈને આપને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરીએ છીએ. તો મારી પાસે વિકલ્પ બીજો કોઈ હતો નહીં. એટલે અને મેં મારા વોર્ડ વિસ્તારના નાગરિકોના એમના અભિપ્રાય લઈને, મારા હિતેચ્છુઓના અભિપ્રાય લઈને, સોસાયટી આગેવાનોના અભિપ્રાય લઈને મેં આ નિર્ણય લીધો છે કે હું કોંગ્રેસ પાર્ટીમાં જઉં. જ્યારે બી જઈશ, જ્યારે બી હું ફરીથી પાછો જઈશ, સ્વભાવ પ્રમાણે એ જ રીતે રજૂઆત કરતો રહીશ જે રીતે પહેલાં નાગરિકોની રજૂઆતો કરતો. કોંગ્રેસ પાર્ટીને તમે જણાવી દીધું છે કે તમારો સ્વભાવ આ જ રહેવાનો છે, કેમ કે એ પાર્ટી લાઈન કશું ચાલે નહીં, વોટર જ ચાલશે, મારા મતદારો જ ચાલશે ને હું મારો મુદ્દો સ્વતંત્ર રીતે ઉઠાવીશ. 100%ની વાત છે. સ્વભાવ જે છે એ બદલાવાનો નથી. જો એ બદલાવાનો જ હોત તો શાંતિથી જે રીતે અલ્પેશભાઈ પાર્ટીની વિચારધારાની અંદર રહીને તળિયા ચાટીને જે રીતે સમજી લો કે ફરીથી એમના આકાઓને ખુશ કરીને પાછા પાર્ટીમાં ગોઠવાઈ ગયા, એ સ્વભાવ આશીષ જોશીનો નથી. પ્રજા માટે પાર્ટી છોડવી પડી તો છોડી દીધી છે. પ્રજા માટે બોલ્યો છું ને બોલતો આવ્યો છું ને બોલતો રહીશ. પાર્ટી સિમ્બોલ કોઈ પણ હશે, જે વિચારધારા છે એ બદલાવાની નથી. આજે 5 જે પદાધિકારીઓ હતા, કોઈને રિપીટ કરવા નથી, ટિકિટ નથી આપી. તમે કે કઈ રીતે જુઓ છો આ વસ્તુને? ક્યાંથી કરે? મસ્ત મોટો ભ્રષ્ટાચાર, પાર્ટીનું નામ ડૂબાડનાર બોબડા રહીને મેયરે જે આ શહેરના નાગરિકો જોડે અન્યાય કર્યો છે. આજે તમે મહિલા થઈને આજે 100 રૂપિયાનું ગેસ લાઇટર 3600માં ખરીદતા હો અને એની પોલીસ ફરિયાદ ના થાય, રાજાની આપેલી મહામૂલી જમીન અતાપી ને વંડરલેન્ડને ફાળવી દેવામાં આવે, એની ફાઇલો ગુમ થઈ જાય, કોઈ પોલીસ ફરિયાદ ના થાય, 12 બાળકોને 2 શિક્ષિકાઓ ડૂબીને મરી ગયા, મહિલાઓ મુખ્યમંત્રી સુધી પહોંચી ભાઈ પણ મહિલા મેયર આ 12 બાળકોના પરિવાર સુધી ના પહોંચ્યા. આ બધી જ બાબતોની ગંભીર નોંધ લીધી છે અને એટલા માટે જ પાર્ટીને ડૂબાડનારા આ જ લોકો છે. એ પ્રમાણેનો પાર્ટીએ કંઈક નિર્ણય એટલા માટે લીધો છે કે આ લોકોને હવે સત્તાથી દૂર રાખવા જોઈએ અને નવા લોકોને આપવો જોઈએ. પણ ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે જો હજુ સુધી નહીં બદલે અને જે દર અઠવાડિયે થનારી સંકલન ફક્ત અને ફક્ત કોન્ટ્રાક્ટરોની ટકાવારી માટે જો મળતી રહેશે તો આનાથી પણ ખરાબ પરિસ્થિતિ આવશે. હું એવું ચોક્કસ માનું છું. કારણ કે વિકાસના નામે વોટ તમે માગો છો, પણ વિકાસ કોનો થયો છે? તો વિકાસ ભારતીય જનતા પાર્ટીનો થયો છે. આશીષભાઈ, હવે પોલિટિકલ સવાલ છે કે આશીષ જોશી કોંગ્રેસમાં જોડાયા, હવે કોંગ્રેસનું ભવિષ્યવાણી કરી શકો છો કે હવે કોર્પોરેશનમાં કોંગ્રેસ ક્યાં હશે? હું ભવિષ્યવાણી તો નહીં કરું, પણ હું આ વડોદરા શહેરના નાગરિકોને અને જનતાને અપીલ જરૂર કરીશ
કે તમે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, તમે વ્યક્તિ વિશેષને મહત્ત્વ આપો, તમને રાત્રે અડધી રાત્રે કામ કરતો, તમારા પ્રશ્નોના વાચા આપતો, તમારા માટે લડાઈ કરતા વ્યક્તિને તમે વોટ આપજો. કારણ કે તમે વોટ આપો છો પછી એ માણસ, એ વ્યક્તિ પાર્ટીનો થઈ જાય છે ને પ્રજાનો નથી રહેતો. પ્રજા માટે વિચારનાર કોઈ કોર્પોરેટર રહેતા નથી. બધા જ પાર્ટીએ કીધું છે ને પાર્ટીની સૂચના છે. જ્યારે પ્રજા વોટ આપીને મોટો કરે છે તમને, પણ તમે પાર્ટીના નહીં થતા. એટલા માટે હું કહું છું કે આવનાર દિવસમાં એ રીતે જનાદેશ આપજો કે ભ્રષ્ટાચારીઓ પર કંટ્રોલ રહે. વિરોધ પક્ષ ક્યાંક ને ક્યાંક એટલો મજબૂત રાખજો કે આજે વિરોધ પક્ષની જો 25થી 30 સીટો હોય તો સ્ટેન્ડિંગ કમિટીમાં અને તમામ કમિટીઓમાં વિરોધ પક્ષના કોર્પોરેટર હોય અને તમામ કોન્ટ્રાક્ટ પર, તમામ ટેન્ડરિંગ પર ને તમામ ફાઇલો પર વિરોધ પક્ષની પણ નજર હોય. એટલે જે પ્રમાણે સંકલન કરીને પોતાના જ માનીતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ મળે એ પ્રમાણે ફાઇલોની અંદર નિયમોમાં સુધાર કરીને પોતાના માણસોને ગોઠવવાના કારણે જ આજે ક્વોલિટી જળવાતી નથી. કામોની જે દુર્દશા થઈ છે, જે ગુણવત્તા પર સવાલો ઉઠે છે, એ આ જ કારણે ઉઠે છે કે માન્યતાને આપી દીધા પછી માન્યતાને કોઈ હોદ્દેદાર કે પક્ષનો નેતા કશું કહી નથી શકતો. પણ જો વિરોધ પક્ષ મજબૂત હશે તો દરેક કામની સારી રીતે ઓડિટ થશે ને ચકાસણી પણ થશે. આશીષ જોશી, એટલે હજી એવું માને છે કોંગ્રેસ વિપક્ષમાં જ રહેશે કે સત્તામાં બી તમે આવી શકે છે એવી પરિસ્થિતિ? હું ચોક્કસ એવું માનું છું કે હંમેશા પહેલાં કોઈ પરીક્ષા પાસ કરવી હોય તો અઘરા દાખલાની જગ્યાએ પહેલાં સહેલો દાખલો પાસ કરવો પડે. જે આપણને આવડતા હોય એ દાખલા પાસ કરવા જોઈએ. એક વિદ્યાર્થી તરીકે આ પરીક્ષા પણ છે. પહેલાં તમે નાનું ટાર્ગેટ એચીવ કર્યા પછી તમે 30-35 સુધી પણ આજે કોંગ્રેસ પાર્ટી પહોંચે છે તો અમારું એવું ચોક્કસ માનવું છે કે તમામ વિસ્તારમાં પ્રજાના કામો થતા થઈ જશે. વિરોધ પક્ષ ઓછો હોવાના કારણે, સંખ્યા ઓછી હોવાના કારણે એમને કોઈ જગ્યાએ પૂછવામાં નથી આવતું, જેના કારણે સત્તાધારી પક્ષ મનમાની કરતો હોય છે. એટલા માટે મારું એવું ચોક્કસ માનવું છે, આ વડોદરા શહેરની જનતા બુદ્ધિજીવી વર્ગ છે અને ખૂબ હોશિયાર છે કે હવે 30-30 વર્ષ સુધી એમણે રાજ કર્યું ને હજુ બી ભ્રષ્ટાચાર. હવે એવું કહી શકાય કે આજે ગઈકાલે જે માનવીનું મૃત્યુ થયું એ કોંગ્રેસના કાળનું થયું છે એવો આરોપ તમે નહીં મૂકી શકો. માત્ર 10 વર્ષની અંદર બનેલું એસટી ડેપો અને એનાથી વ્યક્તિનો જીવ જાય એ તમારા જ સમય દરમિયાન થયેલું છે. એટલે કંટ્રોલ વિરોધ પક્ષનો હોવો જરૂરી છે. એટલે હું આ માધ્યમથી વડોદરા શહેરના નાગરિકોને જનાદેશ આપે તો આજે દરેક વોર્ડમાં વિરોધ પક્ષની 2-2 સીટો પણ આવશે તો આ બધા જ ભ્રષ્ટાચારીઓ પર કંટ્રોલ રહેશે. ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે. અને હવે જ્યારે આજે ફોર્મ ભરવાની આ છેલ્લો દિવસ છે અને નામો જાહેર થઈ ગયા છે, ત્યારે આશીષ જોશી આજે ખૂબ મોટું નિવેદન આપ્યું છે. કોઈપણ પાર્ટીના નેતા હોય ત્યારે પોતાની પાર્ટીને સત્તા મેળવવા માટેના પ્રયાસ કરતા હોય કે આશાવાદ વ્યક્ત કરતા હોય, પરંતુ આશીષ જોશી રિયલિસ્ટિક વાત કરી રહ્યા છે. અને વડોદરામાં કોંગ્રેસની જે પરિસ્થિતિ છે તેમાં જો સીટો વધી જાય તો પણ કોંગ્રેસની અને જનતાની ખૂબ